હેલો એવરીવન, આઈ એમ જાગૃતિ. આજે સવારે 5 વાગે ઉઠી ગઈ હતી. નાહી અને પછી પહેલાં રોટલી માટે લોટ બાંધ્યો. પછી લોટ બંધાઈ ગયા પછી મગની દાળ પલાળી, કેમ કે આજે મારે પુડલો ખાવાનો વિચાર હતો. પણ પછી તો એ પુડલો બન્યો નહીં અને બપોરે એની દાળ જ બનાવવી પડી. પછી બધા મમ્મી અને પપ્પાવાળા રૂમમાં બેડ હતા એ વાળી અને બધું સરખું કર્યું. પછી મારા રૂમમાં બેડ સંકેલી અને કચરો જે બી પડ્યો હતો એ બધો સમેટી અને ખાટલો બહાર કાઢ્યો અને પછી પાણીનું માટલું ભરી લીધું, કેમ કે ઘણીવાર હું છે ને ભૂલી જાઉં છું. અંધારું બહુ જ હતું અને ચોમાસું છે તો ચૂલો સળગાવવા માટે થોડો પ્રોબ્લેમ થાય. એ સળગાવીને જ્યાં સુધીમાં આગ મસ્ત સળગે ત્યાં સુધી કચરા વાળી લઉં. ફળિયામાંથી વચ્ચે વચ્ચે ચૂલો પણ જોતી હતી કે સળગ્યો છે કે નહીં, અને બધો કચરો ભરીને રાખ્યો. કેમ કે આજે મમ્મીએ કીધું હતું કે કચરો લેવાવાળા 2 ડેઝથી ટ્રોલી લઈને આવે છે, તો હવે આપણે ટ્રોલીમાં કચરો આપશું. તો ત્યાં સુધીમાં ચૂલો પણ સળગી ગયો હતો. કચરો વાળી અને ભરીને પછી ચૂલો સળગી ગયો. તો પેલી 3 નાની નાની રોટલી બનાવી ગાય અને કૂતરા માટે, અને પછી મોટી રોટલી બનાવતી હતી તો પપ્પાને નાસ્તો કરવાનો હતો. પપ્પા રોજે નાસ્તામાં 5 રોટલી જોઈએ અને એણે નાસ્તો કરી લીધો. પછી બનાવવાનો હતો મમ્મી માટે બાજરાનો રોટલો, કેમ કે મારે તો મારા માટે ખીર બનાવવી છે. મેં કાલે રાતે જ વિચારીને રાખ્યું હતું કે હું સવારે મારા માટે ખીર બનાવીશ. 2 ડેઝથી મને બહુ ખીર ખાવાનું મન થયું હતું. તો પછી મમ્મી માટે રોટલું બનાવ્યું અને 3 રીંગણ પડ્યા હતા તો એનું શાક બનાવ્યું, કેમ કે મમ્મીને સવારમાં શાક અને રોટલો જ જોઈએ પહેલેથી. તો એ બની ગયા પછી રસોડામાં અને બહાર બધે કચરો પડ્યો હતો એ બધો કચરો વાળી અને ભર્યો અને પછી વાસણ સાફ કર્યા. અને કાલે જે વાસણ રાતના સાફ કરેલા હતા એને બધાને જગ્યા પર રાખ્યા અને ત્યાં સુધીમાં ખીર પણ બની ગઈ હતી. તો ચલો હું નાસ્તો કરી લઉં. આજે અહીં સુધી. કાલે મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા.